એ રાતે 12 ના ટકોરે જો તમારો મોંઘો મહેમાન થઈને તમારા સાજણ સાપરે ઊભી ન રહી જાય ને એ તેથી તો મારી જોગમાયા કળિયુગનો રાજા મેલડીનો કળિયુગનો રાજા મેલડીનો મને મળવું હોય તો ઉજ્જૈન આવવું પડે વાલા. આ તમારા આંગણે આવીને બેસી ગઈ છું. એ ખૂબ ખમાન ખૂબ મજા કરું છું ભાઈ. આ ડાયરો ને હવને મારી જે છે ભાઈ. જેનો જેટલો જેટલો ભાવ હશે, જેટલો જેટલો એડો હશે ભાઈ, એટલી ભેળી રેવા વાળી દેવું છું ભાઈ. બાકી ખૂબ મજા ને ખૂબ આનંદ કહું છું ભાઈ. સંજયભાઈ, હું મેરડી કોઈના બાપની થઈ નથી, થવાની નથી. હું કહું ઘડી ખેલી મેદાનમાં ખેલે એના બાપની ભાઈ. મને જે પાળવી જાણે હું એની મેરડી છું ભાઈ. એટલે ખૂબ મજા કહું, ખૂબ આનંદ કહું ભાઈ. મારી મેરડી ની હવને ખમાશે ને ખમામાં કોઈ દી ખોટ નહીં આવવા દઉં. બોલો મારી મેલડી દેવી, બોલો. મોજુ કરાવે મામા, મોજુ કરાવે રો, મોજીલા મામા મારા મોજુ કરાવે રો. સીધાભાઈ કાભાઈ ભરોલ 500 લાગી તમારી ધોન મારા મામા રે મામા. એ મામા રે મામા, મારા મોજીના મામા. મામા રે મામા,
એ તારા ખીજડે આવી કાયમમાં મારો પડસાયો સૌ કોઈના હાથમાં આવ્યો નહીં આવું નહીં વાલા. મામા હું તો મામો દેવ છું ભાઈ. બેન દીકરી રસ્તે ભૂલી પડી હોય મને સિગરેટ માને ઘેરે મેલ્યો હું મામો છું વાલા. બોલાયું પહેલા વગરની પડસાયો સૌ કોઈના હાથમાં આવ્યો નહીં આવું નહીં વાલા. મામા હું તો મામો દેવ છું ભાઈ. બેન દીકરી રસ્તે ભૂલી પડી હોય મને સિગરેટ માને ઘેરે મેલ્યો હું મામો છું વાલા. બોલાયું પહેલા વગરની બેનડી રખડતી હોય મારા ખીજડે આવી લોહીનો સાંડલો કરે ને જોના મામેરા ન પૂરું તો મને મામો નહીં કહેવાનો ભાઈ. શું કહું છું ભાઈ? એટલે મોજ કરો, આનંદ કરો ભાઈ. મોજીનું ડેરું છું ભાઈ. બોલાયું ઘડી બે ઘડી કદાચ રમવા ઉતરી પડ્યો છું ભાઈ. બોલાયું આ યુવક મંડળને એટલું કહું છું ભાઈ કે ઘડી બે ઘડી કદાચ મારો હંગાત કર્યો છે તો બે બટન ખુલ્લા રાખીને ફરવાનું વાલા. એ વાક વગરનું તમને કોઈ આંગળી કરે ને એની પેલાના ઘરે નો પોગી જાવ મને મામો નહીં કહેવાનો ભાઈ. બોલાયું શું કહું છું ભાઈ? મામા સંજયભાઈ મામા કદાચ તમારે નાભીથી ગાવું છે ને મારે પવન રૂપી ધૂણવા ઉતરવું છે. બોલાયું તમારું ગાયેલું નહીં જવા દઉં, મારું ધૂણેલું નહીં જવા દઉં ભાઈ. મામા 52 પેઢી સુધી આવું ગવૈયું ચાલુ રાખું તો માનજો કોક તારાપુરનું જુગ જાળવાનું દેવ રમી ગયું તું ભાઈ. બોલો મામા ખૂબ મજા કરો, ખૂબ આનંદ કરો ભાઈ. જેવો તમારો ભાવ હશે, જેવો તમારો એડો હશે એવો ભેળો રહેવા વાળો દેવ છું ભાઈ. મામા એટલે મજા કરો, આનંદ કરો ભાઈ. હું કહું છું ભાઈ ખૂબ મોજીલું ધર્મ છું ભાઈ. કદાચ 5 પિસ્તોલ પાય છે તો 5 પિસ્તોલ નું ઋણ રાખવા વાળો દેવ નથી ભાઈ. દેખો મામા એટલે ભાઈ જેવો ભાવ રાખશો એવો ભેળો રહેવા વાળો દેવ છું ભાઈ. જે હોય ખૂબ મજા કરો, ખૂબ આનંદ કરો ભાઈ. જે હોય આજ કદાચ આ ઉત્સવ આદર્યો છે ભાઈ અને કદાચ આવતો આવો ઉત્સવ આવે ને જો આનથી હવાયો ન બનાવું તો મને મામો નહીં કહેવાનો. જે હોય મામા વગાડો ભાઈ. જે હોય મામા જ્યારે જરૂર પડે ભલાવાળા મને યાદ કરો અને ભલા મોજડી પેડવાય ઉભો રહો તો મને તારાપુરનું જુગ લાય બાબા બજાવા આપણા અરુડા પુષ્પની માલવા ગણપતિ મહોત્સવ અને રાજા મેલડી ગ્રુપના આયોજનને માન આપીને અમારે હિમાંશુ કનોજ સાહેબ અહીંયા પધાર્યા છે. એક જોરદાર તાળીના દાક્ષી સાહેબને વધાવું છું. રાજા મેલડી ગ્રુપ વતી એમનું હાર્દિક સ્વાગત કરું છું. એ તારા મંદિરે આવી કાયમમાં મારો
ઉતરી પડ્યો છે ભાઈ. કોઈ સાનું રડતું છે, કોઈ ઉગાડું રડતું છે ભાઈ. કદાચ મારા સુધી આવી નહીં શકતું હોય ભાઈ. આ વિઘન હર્તાની પાસે અને ભલામણા કાળિયા બીડવાળી ગાડી પાસે જો પૂરું ન કરાવો તો મને મામો નહીં કહેવાનું. રાકેશભાઈ ભુવા મહાકાળી મને બધે જેવો ભાવ હશે, જેવો એડો હશે, એવો ભેળો રહેવા વાળો દેવ છું ભાઈ. ભલાયું ખૂબ મજા ને ખૂબ આનંદ કરું છું ભાઈ. ઘણી માતા આવી છે અને ઘણી માતા આવશે. બધી આશી દઈને રહે અને આશી ભેળો સહી કરી અને જો પૂરું ન કરું તો મને તારાપુરનું જુગ જાળવાનું દેવ નહીં કહેવાનું. અને ખૂબ મજા કરો, ખૂબ આનંદ કરો. જેવી તમે મને મજા કરાવી છે આવી જો તમને મજા ન કરાવું તો મને મામો નહીં કહેવાનો. અને ખૂબ મજા છે, ખૂબ આનંદ છે ભાઈ. કર કવાસીએ જે છે, બુવા ભક્તોએ જે છે, આવેલા મહેમાનોને જે છે ભાઈ, સાઉન્ડ વાળા તમને જે છે, લાઈવ વાળા તમને જે છે ભાઈ, વિપુલભાઈ રામ તમને જે છે ભાઈ, અને હવને મારી દાદીથી જે છે, અને હવને દાદાથી મારા રામ રામ છે. મળી નાના નાનપણમાં મન માયા લગાડી, મન મેલડી એ માયા લગાડી. ઉદરામાં મેલડી મેલડી મેલડી. દાદાજી મેલડી આવ્યા છે જગતમાં. હડાહળ કળયુગની માલિકા સાહેબ, આનો પાલવનો છેડો જેને જેને જાયો છે ને, મળી આવે એકટી આવે મારી રામ પ્રાણા જુગ જાડવે. એ મારી ભૂરી આવડનું દરામાં, એ મારી બીજલ આપા રાવળનો વ્યવહાર, મારી નાના રવાળનો બોલી વધેતાના લેખમાં જઈ મેખ મારી આવે મારી રામ પ્રેના ભૂરિયા વડવાળી મેલડી મેલડી. આ વડીલો મહાપુરુષો પાસે સાંભળ્યું છે કે બોલો વધેતાના જે લેખ મંડાય ને લેખમાં કોઈ મેખ ન મારી શકે. વધેતાના લેખની માલિકા કોઈ મેખ ન મારે. પણ મારી મેલડી જેના જેના ભાગલે પડી ગઈ ને સાહેબ, એક નહીં 71 દાખલા સાહેબ અહીંયા દેવા બેહું ને તો મારી રામ એ સાહેબ તમારા કુળમાં ન હોય, તમારા મોહાળમાં ન હોય, પણ ભીડ પડે ને તેથી એકવાર આભની સામું જોઈને કહેજો કે આવજી મેલડી. અને કદાચ કાળિયાના બીડમાંથી ઘુરિયા વડલેથી જો મેલડી હાલી ન નીકળે ને એ તેથી તો મારી માયાળું મેલડી ન હોય. ભાવથી રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે. મેલડી વિના મારો રુદિયો રોવે, રુદિયો રોવે, રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, રુદિયો રોવે રે મારો રુદિયો રોવે રે, રુદિયો રોવે રે. મેલડી વિના
ગણપત દાદા મૂકીને જાય છે. એટલો બધો માણસનો મલાવડો છે, આમાંથી બહુ જાજા નથી કેતો. 31 જણા હાથ ઊંચો કરો તો 500 ની કે રૂપિયો લઈને આવી જાવ, કારણ મેલડીને અમે વધાવી સાહેબ. 31 નામ બોલવા, ફોટો ફટાવી જવા. સુખ સોલ કરાતું હોય એના લખજે લેખ મેલડી લખજે તારા નામ પર મોકલી દેજો સાહેબ. એ સાહેબ આજની તારીખમાં દી ઉગે એટલે રાણી શીખો મેલડી આ વાળા પરિવારને દઈને મારી જોગમાં મેલડી 365 દેવા આવે છે સાહેબ. જે પરિવાર જેનો થોડી હાજરી છે એના પરિવારમાં એના વડીલોને 2 વચન મેલડી આપ્યા હતા કે એક દી ઉગે એટલે ખીસડાનો લાપસીનો કોળિયો મેલડી જમાડવા આવી. જે તે સમય હમણાં 2-5 જે હોય આપા જે હોય તમારા નામની ભલાયું મારી પછી મારા મનનું બનાવું મારી મેલડી ના ડાળીઓ મારા શ્વાસે શ્વાસે મારી કાળિયાના જ પીડવાળી મેલડી તારા જા પછી ઓલા મને હકના એ મને સપના હુજાડે એક દી મારી ભાવના નગરી નો રાજા મારી એ કાળિયાના પીડવાળી વગર માંગ્યું દેવા નો આવે તો મારી કાળિયાના પીડવાળી
મામા જો મારી કાળિયાના બીડું વાળી મારી કાળું કઠારિયાની મેલડી બોલો. કોણ મનાવે યાદવી મારી તન કોણ મનાવે તન કોણ નિજાવે મારી કાલિયાના ભીડમાં મારી મેલડી 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 આ બાબુ અમિતુભાઈ મારી દશેલી કાળના મારી મેલડી મેલડી ભાવનગર અને ચૂલવાળી મેલડીમાં ઉપાસક અમારે પીવું મળી વધારે છે. જોરદાર તાળી ના રાખી પીવું માસી બતાવો. જોરદાર તાળીથી ધન્યવાદ. બેઠા થઈ ગયા નહીં માંડીએ કીધું હવે મેલડી બેઠી થઈ ગઈ. સાહેબ મેલડી ભોગે હો એકવાર કદાચ ભરોહો રાખ્યો હોય ને આંખની મારી બાજુ આ હોડું પડ્યું ને ભાઈ એવું કહે છે મારી પાસે મારે આ હોડું પડી ગયું તો મારે રોવાઈ ગયું તો મારી અમારું ફૂલ કરમાઈ જશે. મારી અમારું ફૂલ કરમાઈ જાય અને આ હોડું પડ્યો ને આ હોડું અમારું ધરતી ઉપર પડે ન પડે ઈ પહેલા તો મારી કાળિયાના ભીડમાંથી મારી મેલડી બેઠી છે દવાખાનાના પગથી આવી મેલડી ચડી ગઈ હતી. અરે વધારે તો કઈ નથી કેતા પણ મેલડી એ જીવતો જાગતો દીકરો અહીંયા યુવરાજ હાજર જ છે. વધાવો સાહેબ તાળીથી વધાવો જો આવ્યો આવે ઈ જ યુવરાજ. અને ડોક્ટરે 24 કલાક કીધી 36 કલાક કીધી ત્રીજો દિન ચોથો દી થાય અને મેલડી કે કદાચ હજીવન કરીને જો ઈ કાળિયા બીડમાં રમાડું નહીં તેની તો કાળિયાના બીડો એ પછી બોલા યમને થકા કરાવે મારી મેલડી કરાવે. છોડી દેવું પડે. ઉપર છોડી દેવું પડે એક વાર. એ સાહેબ ભરોહામાં ભગવતી છે વિશ્વાહમાં દેવ છે. તમને ભરોહો હોય તો મારી મેલડીનું નામ લઈને એની ઉપર મૂકી દો ને યાર. તમને ભરોહો હોય તો એની ઉપર છોડી દો ને સાહેબ. એ હાથ જોડી અને એને કહે ને મારી ઈ એમ કે છે કે મરી જાય ઈ એમ કે છે કે નહીં બસે પણ મેલડી તારી પાસે તો મરેલો મૂક્યો છે હાવ મારી નાખજે ભલા મોડા બીજા દીએ કદાચ જો એની વધેતા બની જાય એ જીવનકાળ જેવા ઉતરી નો થાય તો મારી સાહેબ જેને ખમા મારી મેલડી ની મળી જાય ને એની જિંદગી બની જાય. જેને એક ખમા મારી હોશિયાળા મારી મેલડી ના મળી જગતમાં બનાવજે મારી મેલડી તારા હોશિયાળા બનાવજે
છું હજારો માણા બેઠું હોય 50,000 માણા બેઠું હોય હજારો ને લાખોની ભીડમાં પ્રોગ્રામ કરો એની જોઈ દુનિયા કરશે રે સલામ રણી કણી જોઈ દુનિયા કરશે રે સલામ ये दा बालूड़ा दा मेलडी ने वाला दा રાજા મેલડી ગ્રુપ આખું ગ્રુપ આવો રમવા માટે આવો મેલડીમાં કાળિયા પીડ દુખિયાનો દરબાર આખું ગ્રુપ આવો રાજા મેલડી ગ્રુપ આખું ફરતું બધાને રમવાનું છે કોઈ બાકી નથી મારા જીવન માયા જવાળું મેલડી દયાળો મારો જીવન માયા જવાળું મેલડી દયાળો આવે મેલડી આવે એટલા માટે એ મેલડી માયા આવશે
એ કાળક્યા વાળાનો જ ભારતી નો હોય બાપ. ઉતાવળની રાજા કાળક્યા શું બાવા સાધુ માંડી એટલે મને ધોળામાં લેવી પડે. ત્યાં લગી નો ધોળાનો પોતાય માંડે ભારતી રાજાની કાળક્યા બોલી. શિપિયો હોય જેમાં 9 કડી હોય, 9,84,9 નાથ. આમથી ગણ બાપ તો 5મી થાય ને આમથી ગણ તો 5મી થાય ને. 5મી કડીએ કાળક્યા બેઠી માંડે કાળક્યા બોલી. અમારા ના ભરોસા નબળા છે, હું નબળી નથી. અને ભગવાનની શું બાપ, જ્યાં ભગવ હોય ત્યાં ભગવતી હોય, અને જ્યાં ભગવ હોય ત્યાં મારો સ્વામીનાથ ભોળિયો. એક જ હંગરે મારો મહાદેવ, બીજો કોઈ હંગરે નહીં બાપ. એ જન્મે તારે 2.5 કિલોનો થાય, યુવાન થાય તો 5 કિલોનો થાય કે 5 મણનોય થાય. પણ જ્યારે એનો દેહ છૂટે અને સીતામાં જ્યારે રાખ જોખવાની છૂટ પાછી, જેટલો ધર્મ સેટી રાખ થાય માંડે કાળક્યા બોલી પાછી રાજા. હે દેવ રાખના ભુવાના પાલામાં ભજેલી સૌ મારી ખમા હોય બધાયને માઈ માન બીજા વગડાના વાહ. હું તો લેતી જાઉં, ખપ્પરમાં લેતી જાઉં, પણ હું મુક્તિ નો આપું. ખાલી અહીંયા મૂકી દઉં ખરી. મારો મહાદેવ જ એક જ મુક્તિ આપે. એટલે બોલો બાપ કહેવાય, જે ઝેરના ઘૂંટડા પીવે એને મહાદેવ કહેવાય. બીજું બોલું નહીં બાપ, મારી ખમા હોય બાપ. અને જાહેરમાં કહેતી જાઉં છો આજ કાક પામવું હોય ને તો ઠુકરાવવું પડે. રાખલા ભુવાની દેવની કોપીઓ મારે છે, એની પ્રજા નો થાય માંડે કાળક્યા બોલી હતી બાપ. મારી ખમા હોય, ખમા કહું તો મરદો કહું, મર કહું તો ખમા ન કહું. મારો ગાંડો ઘેલો હોય ને તો મારો જ છે બાપ. પણ અતિની ગતિ ન હોય, અતિ જરાની ગતિ મળાય નહીં. ખમા છે બાપ બધાય. જય હો બોલી. તમામ બાવા સાધુ થી માની પેલો મને જોડીમાં લેવો પડે. ત્યાં લગી એની જોડી નો પૂરી થાય બાપ. માતાજીને ન ઉણવરતા, મહાદેવને શ્રાવણ મહિનો, હાન મારી કાળી સૌદર છે બાપ. જાહેરમાં શોખમાં વડા ખાવ માંડે કાળ ભેરો બોલે. કોઈ કે કકડાટ મૂકવાઈ ગયા હતા. અને આબુ ન જવું હોય તો પાલી તના શોખનો ખાખીનો ભેરવ છું માં. ખમા છે બાપ તારી, ગાજી ખમા છે બધાય. થાય મારી મેલડી તુલ મારો વેરી ખાસ નહીં દેવી દેવી દેવી.
કહેતા હોય જેને વાલા કહેતા હોય નથી મામા મોહાળ મોરી માત કાકા કુટુંબ મારે મેમરી ફૂલ કરી દઉં રાહુલની મેમરી ફૂલ કરી દઉં નથી મામા મોહાળ મોરી માત તેથી બાવડું જાલી મન ખોળ લેતી રાજા ઠાકોર અન માથે ફેરવતી મીઠપનો આત્મો ઘેરો મારો રાજા ઠાકોર એક જોર પકડાડો આપણે काल क्यारो में काल क्यारो में काल क्यारो में काल क्यारो में रो લીલા પીળા ને જાવળો આવે રામા પીર લીલા પીળા ને જાવળો આવે રામા પીર
ઉત્સવ અને એમાંય ગરવા ગજાના વેદિકા રાજાનો ઉત્સવ છે એની મારી પાસે એવા છે જ્યારે પાણીનો દાન ભાવ છે ઝૂંપડી શણગાર જો રે આજે વાલો રામો પીરિયા આવશે તમારી ધોન મારા મામા રે મામા એ બોલો મારો ભૂલડા બોલો મામા ભોળવા જો મામા ये कर लावो कोई सिगरेट लावो रे भजला मामा माटे ये कर लावो जो
રાહડો વાલોમાં સિકોતર દેવ માને રાહડો વાલોમાં રાહડો વાલોમાં Sorry,